જયારે આપણને એમ થાય ને કે આપણે લૌકિક વૈદિકમાં તણાવવા જઈએ ને આપણે નથી તણાઈ રહ્યા, આપણું મનનું એવું લૌકિક ભૌતિક પૂરું ન થાય જેનાથી આપણે પ્રભુથી દૂર જતા રહીએ, એવું ન થાય ને ત્યારે આપણે એમ સમજવું કે આપણા ઉપર મોટી કૃપા લાગે છે. કંઈક અલૌકિક કૃપા છે કે આપણને પ્રભુ આમાં વહેવા નથી દેતા. ઘણી વાર કેવું હોય કે આપણે બહુ સખત લાગણી હોય આપણા પરિવાર પ્રત્યે કે આપણા મિત્રો પ્રત્યે કે આના પ્રત્યે. હવે કોઈ જણાને એમ થાય કે અરે આ જોબ મારી જશે તો મારું શું થશે, આમ થશે તેમ થશે, અને મારે આગળ શું થશે. પણ કદાચ પ્રભુ એ છોડાવે ને તો એનાથી સારું આપે આપણને, ત્યારે આપણને કદર થાય કરે નહીં, હું તો આ કુવાનો દેડકો બનીને રહ્યો તો દુનિયા તો બહુ મોટી છે. ઠાકોર જે સારું કર્યું, આ કુવો છોડાયો, હવે મને આ તળાવ મળ્યું, સારું થયું આ તળાવ છોડાયો, મને આ નદી મળી, સારું થયું નદી છોડાયો, સમુદ્ર મળ્યો, મને આમ જલસા છે કે મારા સ્કોપ હવે અઢળક છે. હે ને તે ભવધારામાં એ ભાવ આમ જતા આપણને રોકે ને, આમ વહી જતા રોકે. કોઈના સાચા સામેવાળાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય, આપણો મોહ તૂટે, આપણું મદ તૂટે, ત્યારે એમ સમજવું કે આપણે પ્રભુના થવા લાયક હવે થયા છે. પ્રભુએ આપણો હાથ પકડી રાખ્યો છે કે તું મારો છે ત્યાં ના વહીશ, એના પ્રેમમાં કે એના સ્નેહમાં વહી જવા જેવું નથી. તારે વહુ હોય તો મારી પાસે આવ. હે જો હું જ તારો એક સાચો પેલો છું સંબંધી, કે જેનો સંબંધ અઢળક જીવન પર્યંત, એમ કહેવાય ને કે અઢળક કાલ પર્યંત તું હું અને શ્રીજી, બીજા બધા આવશે અને જશે. બધી ભૌતિક વસ્તુઓનો એક ટાઈમ પીરિયડ છે, એ ટાઈમ પીરિયડે એક વસ્તુ ક્ષીણ થશે થશે ને થશે. અને હું જ અને આ શ્રીજીનો પ્રેમ જે છે એ જ અવિરત અવિચલ રહેવાનો છે.